જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં હે ને? મજામાં જ હશો એવી આશા રાખું છું. જો આજ છે રવિવાર અને અમે બધા સાંજે જઈ રહ્યા છીએ મંદિરે. અમે મહિનાના 4 રવિવારમાંથી લગભગ 3 રવિવાર તો મંદિરે જઈએ જ. હું તમને આગળ બતાવું અમે કયા મંદિરે જઈએ છીએ અને ત્યાં શું શું છે, માટે આખો વિડીયો જોજો. તો હવે અમે પહોંચવા જ આવ્યા છીએ. જો પેલું દેખાય ને તે મંદિરે અમારે જવાનું છે. હા, હું વાત કરી રહી છું SMVS સ્વામિનારાયણ મંદિર નરોડાની. તો અમે ગેટમાં એન્ટ્રી લઈ રહ્યા છીએ. પછી અમે ગાડીમાંથી ઉતરી ગયા. ત્યાં પહોંચતા જ જુઓ, આજ તો હરિભક્તોની ઘણી બધી ગાડીઓ અને 2 વ્હીલ્સો હતા. તો હું તમને બધાને બતાવીશ કે અહીં શું છે. જુઓ, બાળકો માટેની મસ્ત અને ફેવરિટ જગ્યા. અને અહીંયા છે નાનકડો બગીચો. અને હા, મંદિરે પહોંચતા જ આરતીના દર્શન થઈ ગયા. પછી જુઓ, પહેલો મારો ભાઈ હાથમાં માળા લઈ દોડતો દોડતો પ્રદક્ષિણા કરે છે. જો આવી ગયો હો, પણ જ્યાં હોય ત્યાં મસ્તી જ કરતો હોય. પછી જુઓ, માળાને મૂકવા ગયો. કેટલી વાર લગાડે છે પણ. પછી તે દંડવત કરવા ગયો. અરે, આ શું? એ તો બેસી ગયો. પણ પછી પાછા કર્યા તો ખરા હો. પછી મારા પપ્પા પણ ઊભા થઈ ગયા. પછી મારા પપ્પાએ ભગવાનને પ્રાર્થના કરી લીધી. પછી અમે આવી ગયા અમારા ફેવરિટ જગ્યા પર. અરે, આ કોની રાહ જુએ છે બે એકલા એકલા? ખબર જ નહીં હો. આ લપસણી ખાય છે કે કૂદકા મારે છે, ખબર જ નથી પડતી. પછી તો અમે ત્રણેય જોડે, આને શું કહેવાય એ તો ખબર નથી, પણ ચડી ગયા. પછી તો
મારા પપ્પા કહે મારી છોકરીને નીચે ઉતરીને નાખવો પડે છે ને ચડવું પડે છે, એટલે એના કરતાં હું જ નાખું. પરંતુ મારો ચોટલો એમને વાગવા લાગ્યો તો એમે મારો ચોટલો જ પકડી લીધો. તે મને ના ગમ્યું હો. પછી થોડી વાર હિંચકાની મોજ લીધી. પછી તો આ બે ઘોડામાં બેઠા અને ચાલ મેરે ઘોડે ટીક ટીક તેવું કરવા લાગ્યા. પછી તો મેં આનો લાભ લઈ લીધો. આપણે કેમ બાકી રાખીએ હે ને? એક વાત કહું, હવે તમને બધાને ખબર પડશે કે અમે અહીં દર રવિવારે કેમ આવીએ છીએ. અહીં દર રવિવારે સાંજે 5 વાગ્યાથી સરસ મજાનો ગરમ ગરમ નાસ્તો મળે છે, જે અમારા ગુરુજીની આજ્ઞાથી એકદમ શુદ્ધ અને સાત્વિક હોય છે. જુઓ, અહીં કેટલા બધા હરિભક્તો અને બીજા લોકો જમાડે છે. પછી અહીં જુદી જુદી વસ્તુઓના જુદા જુદા કાઉન્ટર હતા. પછી તો અમે પણ ગાર્ડનમાં બધું લઈને બેસી ગયા. બધાની ઓલ ટાઈમ ફેવરિટ એવી પકોડી ને મારું ફેવરિટ ખીચું, મારા પપ્પાનો ફેવરિટ હાંડવો. પછી હજી એક વસ્તુ આવવાની તો બાકી જ હતી, જે છે સ્પ્રિંગ પોટેટો. જુઓ, ઉપરથી હું તમને બતાવું તો આ એક બાજુનો ભાગ છે, જે આવો દેખાય છે. સાચું કહું, ગમે તેવી વ્યથા હોય કે મૂંઝવણ હોય, પરંતુ મંદિરે જઈને બેસીએ ને એટલે મન એકદમ શાંત થઈ જાય. પછી તો જુઓ, મારા પપ્પા ગાડીમાં બેસવા જઈ રહ્યા છે. અરે, પ્રથમ તો વચ્ચે આવી ગયો. અરે, હું તો બાકી રહી ગઈ. ચલો, હું પણ બેસી જાઉં. તો તમે બધા આવજો. બાય બાય.